નમસ્કાર, હું કાનન માંકડ. મિત્રો, આજે આપણે વાત કરીશું દાંતની સમસ્યા માટે. દાંતમાં દુખાવો થાય છે, પેઢા ફૂલી જાય છે, દાંતમાંથી લોહી નીકળે છે, મોઢામાંથી દુર્ગંધ આવે છે, કંઈક ગરમ ઠંડી વસ્તુ ખાતા ઝણઝણાટી થાય છે. તો આવી બધી જ સમસ્યા માટે આજે આપણે આયુર્વેદિક અને કેટલાક ઘરગથ્થુ ઉપચારથી આ સમસ્યાને નિવારશું. આપણું શરીર છે તેની તંદુરસ્તીનો આધાર છે એ પાચન ક્રિયા પર છે, અને પાચન ક્રિયા છે એ આપણા મોઢાથી, આપણા દાંતથી જ શરૂ થાય છે. હવે જો આપણા દાંત જ મજબૂત નહીં હોય, આપણી ઓવરઓલ ઓરલ હેલ્થ સરસ નહીં હોય, તો આગળ ઉપરની ક્રિયા છે થોડી ધીમી પડશે અને બીજા બધા રોગને પણ આમંત્રણ આપશે. તો આજે આપણે 5 ટિપ્સ ઉપર વાત કરીશું કે જે તમે આજથી જ ફોલો કરવા લાગશો તો તમને દાંતનો દુખાવો હજી શરૂ થયો છે અથવા તો થોડો વધી ગયો છે, પણ આ ઉપચારથી તમને તેમાં રાહત મળશે. પરંતુ તમને દાંતનો દુખાવો વધી ગયો હોય, કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય, તો 100% તમારે તે ટ્રીટમેન્ટ ફોલો કરવાની. બધું જ પતી જાય પછી તમે આ ઉપચારને ફોલો કરી શકો છો. પહેલી ટીપ છે જે બાળકોથી લઈને વડીલો સુધી છે, એ બધા જ ફોલો કરી શકે છે, અને જે છે કે આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તરત જ મોઢાને સાફ કરી લેવાના, કોગળા કરી લેવાના. હવે તમે દિવસમાં 4 થી 6 વખત ખાવ છો તો કંઈક ખાવ એટલે તરત જ તમારે તેનો કોગળો કરી નાખવાનો. બધી જ વખત યાદ ના આવે તો સિમ્પલ તમે કોગળા કરી શકો છો, પરંતુ ખાસ કરીને 2 વખત તમે ભોજન લ્યો છો ત્યારબાદ તમારે કોગળા છે ખાસ કરવાના, પણ સાદા પાણીથી નહીં. તેમાં મીઠું નાખી, તમે જે મીઠું વાપરતા હો, સિંધા લોણ છે વધુ સારું છે, અને ખાસ કરીને નવશેકા પાણીમાં, ઠંડુ પણ નહીં, ગરમ પણ નહીં, એવા હુંફાળા પાણીમાં મીઠું નાખી અને કોગળા એટલે એવું નહીં કે મોઢામાં નાખી અને થૂકી લીધું. તમારે મોઢામાં કોગળો ભરી અને 10-15 સેકન્ડ સુધી મોઢામાં ફેરવવાનો અને પછી કોગળા કરવાનો. આવું તમારે 4 થી 5 વખત કરવાનું, કારણ કે ખાસ કરીને અત્યારે દાંતમાં સડો છે એ બહુ જ સમસ્યા વધતી જાય છે. એમાં નાના નાના બાળકો છે, ચોકલેટ છે, મીઠું છે, ગળ્યું છે, આ બધું ખોરાક વધારે લે છે, અને ખાસ કરીને આવો ગળ્યો ખોરાક છે આપણા દાંતમાં જલ્દીથી ચોંટી જાય છે. હવે જે પણ આપણે જમીએ છીએ, જે પણ ખાઈએ છીએ એ ચોંટે છે, અને જો કોગળા કર્યા વગરનું આપણું મોઢું રહે છે, નીકળવાનું રહી ગયું હોય છે બસ, તો દાંતમાં હવે તેને ખોરાક મળી જાય છે, જે બેક્ટેરિયા રહે છે, આગળ ઉપર એસિડ ઉત્પન્ન કરે છે અને ધીમે ધીમે સડાનું કારણ બને છે. કદાચ એવું બને કે નાની ઉંમરમાં દાંત પડાવવા પણ પડે. તો હવે આવે છે ફટકડીનો ઉપયોગ. માર્કેટમાં એક ચોરસ એકદમ શેપમાં મળે છે ફટકડી, એ કેમિકલ બેઝડ હોય છે. એ ફટકડી નથી લેવાની, પરંતુ મેડિકલ યુઝ માટે એ ગાંગડા મળે છે, એ ફટકડીનો ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે પણ દાંતમાં દુખાવો તમને શરૂ થયો હોય તો ફટકડી છે ઇન્સ્ટન્ટ રાહત આપે છે. હવે ઘણા લોકોના દાંત છે નાની ઉંમરમાં થોડા નબળા પડી ગયા હોય, કોઈ પણ ગરમ વસ્તુ, ઠંડી વસ્તુ ખાય તરત જ ઝણઝણાટી થાય છે, સેન્સિટિવિટી જેને કહેવાય છે. તો આ વસ્તુથી બચવા માટે અને ઇન્સ્ટન્ટ રાહત આપવા માટે ફટકડી છે ખૂબ કારીગર છે. તમે ફટકડીનો સીધો ભૂકો કરીને, તમે આગળ જણાવ્યું કે મીઠાના કોગળા, એવી રીતે ફટકડીના કોગળા પણ કરી શકો છો. વધુ ફાયદાઓ લેવા માટે ફટકડીને ફૂલાવો તો વધુ સારું. કઈ રીતે, હું વિડીયો પણ શેર કરીશ કે તમારે ફટકડીનો ગાંગડો હોય તેને લોઢીમાં શેકવાનો છે. શેકાઈ જાય એટલે તેનો ખાણી દસ્તામાં ભૂકો કરી અને તમે એ ડબ્બીમાં તૈયાર રાખી શકો. જ્યારે પણ તમને દુખાવો થાય, તમે આખા દિવસમાં 3 થી 4 વખત તેનો ઉપયોગ કરશો, તમારા દુખાવામાં 50 થી 60% છે ફેર પડશે. અને આ બધી જ ટિપ્સ છે એ અનુભવેલી અને અપનાવેલી છે. તમે કોગળા પણ કરી શકો. હવે ફટકડીનો ભૂકો છે એમાં પાણી નાખી અને તમે પેસ્ટ પણ જ્યાં દુખતું હોય અથવા તો ચારે બાજુ દાંતમાં ઘસી શકો. કોઈ પણ તેલ વાપરી એની પેસ્ટ બનાવી અને ફટકડીનો તમે ઉપયોગ છે કરી શકો. ક્યારે પણ કોઈ પણ વસ્તુ તમને દુખતી નથી, પણ ઓવરઓલ ઓરલ હેલ્થ માટે તમે દિવસમાં એકવાર, અઠવાડિયે એકવાર, તમને ઈચ્છા પડે ત્યારે તમે ફટકડીના કોગળા છે કરી શકો છો. હવે આવે છે લવિંગ. તમે આખું લવિંગ અથવા લવિંગનું તેલ બંને તમે દાંતના દુખાવા માટે ઉપયોગ કરી શકો છો. હા, તમને વધારે પડતો દુખાવો હોય ત્યારે આ ઇન્સ્ટન્ટ રાહત આપતું નથી, તો તમારે ડોક્ટર પાસે જવું પડશે. પરંતુ ઝીણો મોટો દુખાવો હોય અથવા તો તમારે તમારા દાંત સ્વસ્થ રાખવા છે, મોઢામાંથી દુર્ગંધ દૂર કરવી છે, લોહી નીકળે છે, તો આ બધી વસ્તુમાં તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે કરવાનો છે? એક તો જ્યાં દાંત દુખતો હોય ત્યાં આપણા દાદી નાનીની વખતનું છે કે લવિંગને ત્યાં દબાવવાનું અને થોડી વાર રાખવાનું. રસ તમે ચૂસશો એમ તમને ફેર પડશે. અથવા તો તમે સવારે બ્રશ કરો છો કોઈ પણ ટૂથપેસ્ટથી, એમાં તમારે લવિંગનું તેલ, હવે થોડું સ્ટ્રોંગ હોય છે તો તમારે 1 થી 2 ટીપા
અથવા તમને જે રીતે વિશ્વાસ હોય એવા ડોક્ટરને પણ તમે પૂછી શકો છો. તો તમે જ્યારે બ્રશ કરો ત્યારે ટૂથપેસ્ટ પર એક ડ્રોપ છે એ લવિંગના તેલનું લઈ અને બ્રશ કરો. તો જે લોકોને મોઢામાં વાસ આવવાની સમસ્યા હોય અથવા તો લવિંગમાં પોતાના જ બધા ગુણ છે જે દાંત માટે કારીગર છે, તો એમાં લોહી નીકળવાની સમસ્યા છે, પેઢા ઉપસી જાય છે, તો બધામાં રાહત થાય છે. હવે તમારે બ્રશ નથી કરવું તો લવિંગનું તેલ છે 1-2 ટીપા લઈ અને એની પેસ્ટ આપણે ઘસતા હોય. હવે આંગળીથી કરશો તો વધારે સારું, કારણ કે સર્ક્યુલેશન કદાચ અટકી ગયું હોય તો પણ તમને તકલીફ પડતી હોય તો તમે જેવું આંગળીથી ફેરવવા માંડશો તો તમને સર્ક્યુલેશન પણ સરસ થઈ જશે, કોષે કોષ સુધી ઓક્સિજન પહોંચશે. તો લવિંગનું તેલ છે, મીઠું પણ તમે એમાં એડ કરી શકો અને એની પેસ્ટ જેવું બનાવી અને સવારે ઉઠીને સર્ક્યુલેશનમાં તમારે ગોળ ગોળ આખા હાથેથી આંગળીથી ફેરવવાનું છે. અને પછી તમે કોગળા કરશો તો કદાચ મોઢામાં વાસ આવવાની સમસ્યા છે, દાંતના દુખાવામાં સમસ્યા છે, તે પણ તમે એમાંથી પાર પડી શકશો. હવે આવે છે દંત મંજન. અગાઉના સમયમાં આટલી બધી ટૂથપેસ્ટ નથી મળતી. લોકો છે મીઠું છે, ઘેરે બનાવેલું મંજન છે એ દાંત પર ઘસીને પોતાના દાંતને સ્વસ્થ રાખતા હતા અને દાંતને લગતી સમસ્યાઓ પણ ઓછી હતી. અત્યારે જેટલા પ્રમાણમાં ટૂથપેસ્ટ મળે છે, નવી નવી પ્રોડક્ટ્સ મળે છે, એટલી દાંતની સમસ્યા પણ વધતી જાય છે. તો આજે આપણે ઘરે પણ દંત મંજન બનાવી શકીએ અથવા કોઈ એવા આયુર્વેદિક સ્ટોર હોય તેમાંથી પણ તમે તૈયાર છે લઈ શકો. હવે જો ઘેરે તમારે મંજન છે બનાવવું હોય તો માત્રા છે, તમારા તાસીર છે, તમારી પ્રકૃતિ છે, તમને વસ્તુ કઈ સૂટ કરે છે તે ઉપર કરી શકો. સિંધો નમક છે, લવિંગ છે, તેનું પ્રમાણ તમારે 20-25 ગ્રામ વધારે રાખવાનું. એની સાથે જે પણ વસ્તુ ફાવે, હળદર છે, મરી છે, લીમડાનો, કડવા લીમડાનો પાવડર છે, ઘણા લોકો નાખે છે. તો આ બધી વસ્તુઓ છે એક તો દાંત છે એને સ્વસ્થ રાખવામાં મદદ કરશે, કોઈ પણ સોજા છે, લોહી નીકળે છે એમાં ફેર પડશે અને ખાસ કરીને જે મોઢામાં દુર્ગંધ આવે છે, આપણને ખ્યાલ આવે પણ સામેવાળી વ્યક્તિને તરત ખ્યાલ આવી જાય, તો તમે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને તમે દાંતે લગાવશો તો ઘણો ફેર પડશે. અત્યારે તો દાંતને સફેદ કરવા બેકિંગ સોડાનો પણ ઉપયોગ થાય છે, તો તમે એ પણ 8-10 ગ્રામ છે લઈ શકો છો. તજનો ઉપયોગ કરી શકો છો. બધી વસ્તુને ભેગી કરી અને એનો પાવડર તૈયાર કરીને રાખવાનો એક ડબ્બો ભરીને. હવે તમારે ટૂથપેસ્ટનો વધારે આગ્રહ છે તો દિવસમાં એક વખત તમે પેસ્ટ છે, આ મંજન છે લગાડી શકો. તો મંજન છે એને થોડું પાણીમાં પલાળી અને તમે કરી શકો અથવા તો કોઈ પણ ઓઇલ છે તમે જે દાંત માટે યુઝ કરો છો, એક લવિંગનું ટીપું છે ઓઇલનું, એને પણ લગાડી શકો. બ્રશ ઉપર, હાથ ઉપર, કોઈ પણ ફાવે ત્યાં તમારે મંજન લેવાની, થોડી પેસ્ટ બનાવી અને દાંત ઉપર ઘસવાની. આ બાળકોને પણ થોડો આગ્રહ રાખો તો નાની ઉંમરમાં મીઠું છે તો તમારા દાંતને મજબૂત કરશે, કોઈ પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે એ દાંતમાં લાગવા નહીં આવે, તો ઘણી બધી સમસ્યાઓમાંથી તમે આપોઆપ છે પાર પડી શકશો. છેલ્લી ટીપ છે ઓઇલ પુલિંગ પદ્ધતિ, જે આયુર્વેદિકની વર્ષો જૂની પદ્ધતિ છે. સાદી ભાષામાં કહીએ તો તેલના કોગળા. હવે આ ક્યારે કરવાની છે, કેવી રીતે કરવાની છે અને સાવધાની શું છે એની વાત કરીએ. તો તેલના કોગળા એટલે અહીં કોઈ પણ ખાદ્ય તેલનો ઉપયોગ કરવાનો છે. તલનું તેલ અથવા નાળિયેરનું તેલ છે એ વધારે આદર્શ ગણવામાં આવે છે. બાકી તમારે લેવું હોય લઈ શકો. સરસવનું તેલ છે, ઓલિવ ઓઇલ છે, એ પણ લેવામાં આવે છે. તો એમાં શું કરવાનું છે કે ખાસ કરીને સવારે જ્યારે તમે ઉઠો, નૈણા કોઠે કંઈ ખાધું ન હોય ત્યારે એના ફાયદાઓ છે એ વધારે ગણવામાં આવે છે. તો તમે કોઈ પણ કામ વસ્તુ કરતા કરતા પણ આ કરી શકો. કોઈ પણ ખાદ્ય તેલની 1 ચમચી મોઢામાં નાખવાની અને એને ચારેય બાજુ ફેરવવાની 5 મિનિટ સુધી. તમારે ગળવાનું નથી, ખાસ યાદ રાખજો. અને તમે પહેલી વખત અથવા નવું શરૂ કર્યું છે તો 1 થી 2 મિનિટ મોઢામાં રાખવાની. તમને આદત હોય તો તમે 5 મિનિટ રાખી શકો છો. તો કોઈ પણ તમારું સવારનું રૂટીન પતાવતા તમારે એ 1 ચમચી તેલ છે એને એકદમ ગોળ ગોળ ફેરવવાનું, ચારેય બાજુ ફેરવવાની. પુલિંગ આપણે શું કરીએ છીએ, આપણા બેક્ટેરિયા જે મોઢામાં રહેલા છે, આખી રાત મોઢું બંધ હોય ને જે બેક્ટેરિયા છે એને ખેંચીએ છીએ અને પછી 5 મિનિટ પછી એ તેલ તમને થોડું લાગે કે પાતળું થઈ ગયું છે, પાણી જેવું થઈ ગયું છે, પછી એને થૂકી નાખવાનું. તો આ છે ઓઇલ પુલિંગ પદ્ધતિ, જે અત્યારે વધારે બધા અપનાવે છે, પરંતુ આ તો અગાઉ આયુર્વેદિકની બહુ જૂની શુદ્ધિકરણની પ્રક્રિયા છે. ખાસ સાવધાનીની હું વાત કરું તો બાળકોને ક્યારેય આ કરાવવામાં આવતી નથી અને ખાસ એ ધ્યાન રાખવાનું, કોઈ પણ મોટો વ્યક્તિ પણ કરે તો આને ગળવાનું નથી, કારણ કે ખરાબ તત્વ છે, બેક્ટેરિયા આપણે ભેગા કરી બહાર નાખવાનું છે, એની બદલે તમે ગળી જશો. તો આ ઓઇલ પુલિંગ પદ્ધતિ છે, જે તમને તેલ ફાવે એ એક વખત તમારા ડોક્ટરને પણ પૂછી જુઓ, પરંતુ ક્યારેય ન કર્યું હોય તો આ અપનાવવા જેવું છે. કારણ કે દાંતની સમસ્યા છે એ માત્ર દાંતમાં જ ખરાબી નથી, તમારું પેટ સાથે પણ તેને સંબંધ છે. તો આ વસ્તુ કરશો
તો તમારા પેટમાં પાચનમાં કોઈ તકલીફ હોય તો તેને પણ રાહત આપશે. અને છતાં પણ કંઈ પણ ન સમજાય તો તમે ચોક્કસથી મને કોમેન્ટમાં પૂછી શકો છો. આશા રાખું છું આ વિડીયો આપને પસંદ પડશે. ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે. ત્યાં સુધી રજા લઉં. નમસ્કાર.